માર્ચ મહિનો પૂરો થવામાં છે અને હવે હોળી પણ આવી રહી છે. આપણે સૌ ખુશીથી રંગાઈ જઈશું અને આવી સ્થિતિમાં આપણી પાસે ટેક્સ બચાવવા માટે ખૂબ જ ઓછો સમય છે અને એમાં પણ રજાઓ આવશે તો હવે કેવી રીતે મેનેજ કરી શકાય? ચલો વાત કરીએ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ. તો વાત કરી રહ્યા છે આપણે ટેક્સ બચાવવાની. હવે આવી સ્થિતિમાં જો તમે તમારી કમાણી પર ટેક્સ છૂટ મેળવવા માંગો છો તો તમે છેલ્લી ક્ષણે એનએસસી, ઈપીએફ, પીએફ, એલએસએસ જેવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ₹1.5 લાખની છૂટ અને એનપીએસમાં રોકાણ કરીને 50,000થી વધારાની છૂટ મેળવી શકો છો. એટલે કે તમે આમાં રોકાણ કરીને કુલ ₹2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ છે એ મેળવી શકો છો. હવે વાત કરીએ ટેક્સ રિબેટ મેળવવા માટે તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એનએસસી અથવા તો પછી સુકન્યા સમૃદ્ધિ યોજના છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે SCSS કે પછી ફિક્સ્ડ ડિપોઝિટ અને ઇક્વિટી લિક્વિડ સેવિંગ સ્કીમ ELSSમાં પણ રોકાણ કરી શકો છો. હવે આ બધી યોજનાઓમાં જો તમારે રોકાણ કરી શકવું હોય તો એ તમારા માટે બહુ ફાયદાકારક છે. પીપીએફમાં પાકતી મુદતની રકમ પણ કરમુક્તિ ઉપલબ્ધ છે. તમે પીપીએફ ખાતું પણ ખોલી શકો છો જેનો વ્યાજદર હાલમાં વાર્ષિક 7.1% છે. વાર્ષિકમાં વધુમાં વધુ ₹1.5 લાખ રોકાણ કરી શકાય છે. પીપીએફમાં પાકતી મુદતની રકમને પણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. પાકતી મુદત એ 15 વર્ષ છે જે બીજા 5 વર્ષ માટે વધારી શકાય છે અને આના પર પણ લોન લઈ શકાય છે. હવે એનપીએસ વિશે વાત કરીએ તો ખાતામાંથી ₹50,000 વધારાનું ડિસ્કાઉન્ટ સેક્શન 80C હેઠળ છૂટ સિવાય તમે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં કરેલા રોકાણ પર 50,000 એટલે કે આવકવેરાના કાયદાની કલમ જે છે 80CCD 1B એની છૂટ મેળવી શકો છો. તમે આ સ્કીમમાં રોકાણ કરીને આવકવેરો પણ બચાવી શકો છો. હવે જો વાત કરવામાં આવે ELSS દ્વારા તો એમાં પણ 1.5 લાખ સુધીની કર બચત ELSS મ્યુચ્યુઅલ ફંડ એવો એક વિકલ્પ આપે છે જેના હેઠળ તમે 80Cની જે કલમ છે એ 1.5 લાખ સુધીનો ટેક્સ બચાવી શકવાની તમને છૂટ આપે છે. આ સિવાય રોકાણકારો આનાથી સારી એવી આવક પણ મેળવી શકે છે. વાત કરીએ SSYની એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના. એના તરફથી પણ ટેક્સ મુક્તિ મળશે. સુકન્યા યોજના દીકરીઓ માટે છે અને આ યોજનામાં 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે. સ્કીમમાં જોડાવા માટે ઓછામાં ઓછા 250થી શરૂ કરી શકાય છે જ્યારે મહત્તમ જો વાત કરવામાં આવે તો દર વર્ષે 1.5 લાખ વાર્ષિક જમા કરાવી શકાય છે. આને કલમ 80Cમાં પણ મુક્તિની શ્રેણીમાં રાખવામાં આવી છે એટલે આમાં ટોટલ ₹1.5 લાખ સુધીનો ટેક્સ બચત કરી શકાય એવી પૂરેપૂરી શક્યતા છે. આ 80C હેઠળ એનએસસી છે એમાંથી પણ મુક્તિ મેળવવા માટે જો એનએસસીમાં રોકાણ કરવું તો એ પણ એક સારો ઓપ્શન છે. મેચ્યોરિટી પછી તમને મુદ્દલ અને વ્યાજ રકમ મળી શકે છે અને જેના ફાયદા જો વિશે વાત કરવામાં આવે તો એનો કાર્યકાળ 5 વર્ષનો છે. આમાં રોકાણની ન્યૂનતમ મર્યાદા એ ₹1,000 છે અને પાકતી મુદત પરનું કુલ વ્યાજ કરપાત્ર છે. પરંતુ વાર્ષિક વ્યાજ પ્રથમ 4 વર્ષમાં જ સ્કીમ છે એ રીઇન્વેસ્ટ થઈ જાય છે એટલે જેનો આપણને બહુ મોટો ફાયદો મળે. તો આ હતા અમુક એવા ઉપાયો કે જેના દ્વારા આપણે આપણો ટેક્સ છે એ સ્પેશિયલી ઓછા સમયમાં બચાવી શકે. તમે આમાંથી કયો વિકલ્પ પસંદ કરો છો? તમારી શું યોજનાને કારણે એ તમે જોતા રહેજો. આપણે મળીશું ફરી વાઇબ્સ ઓફ ઇન્ડિયાના આ પ્લેટફોર્મ પર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.